નમસ્તે મિત્રો, ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સવારે ઉઠતા જ મન શુદ્ધ અને પવિત્ર હોય છે અને એ સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. આ સમયે ભગવાનનું સ્મરણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દિવસની શરૂઆત જે રીતે કરીએ છીએ, આખો દિવસ એ જ ઉર્જા અને ભાવનામાં પસાર થાય છે. તેથી સવારે ઉઠીને કયો શ્લોક બોલવો જોઈએ અને કેમ બોલવો જોઈએ તે વિષય ખૂબ જ મહત્વનો છે. સવારે આંખ ખોલતા જ પ્રથમ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ખાસ કરીને ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એક ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે જે સવારે બોલવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એ છે કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. મિત્રો, આ શ્લોકનો અર્થ ખૂબ જ ગહન એટલે કે ઊંડો છે. જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે સૌથી પહેલાં પોતાના હાથના દર્શન કરીએ અને આ શ્લોક બોલીએ. તેમાં કહેવામાં આવ્યું છે કે આપણા હાથના અંગૂઠા પાસે માતા લક્ષ્મી વસે છે, મધ્ય ભાગમાં માતા સરસ્વતી અને હાથના મૂળમાં ભગવાન ગોવિંદ એટલે કે વિષ્ણુ વસે છે. એટલે કે આપણા કર્મમાં જ ભગવાનનો વસવાટ છે. આ વિચાર માણસને આત્મવિશ્વાસ આપે છે કે મારા હાથમાં જ મારી કિસ્મત છે. આ શ્લોક બોલવાથી મનમાં સકારાત્મકતા આવે છે અને દિવસની શરૂઆત શુભ રીતે થાય છે. ઘણા લોકો માત્ર આ શ્લોક બોલીને જ દિવસ શરૂ કરે છે અને તેમને જીવનમાં શાંતિ અને સફળતા મળે છે. તે બાદ પૃથ્વી માતાનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે આપણે જમીન પર પગ મૂકીએ છીએ. તેથી પહેલાં માફી માંગવી એ આપણા સંસ્કાર છે. તે માટે મિત્રો, આ શ્લોક બોલવો જોઈએ. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડિતે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ સમસ્વ મે. મિત્રો, આ શ્લોકમાં આપણે પૃથ્વી માતાને નમન કરીએ છીએ અને કહીએ છીએ કે હે દેવી, તમે સમુદ્રને વસ્ત્ર તરીકે પહેર્યા છે અને પર્વતો તમારા સ્તન સમાન છે. તમે ભગવાન વિષ્ણુની પત્ની છો. હું તમને નમન કરું છું અને તમારા પર પગ મૂકવા માટે ક્ષમા માગું છું. આ શ્લોક માણસમાં નમ્રતા અને સંસ્કાર લાવે છે. મિત્રો, આજકાલ ઘણા લોકો આ પરંપરા તો એકદમ ભૂલી ગયા છે, પણ આ શ્લોક બોલવાથી મન અંદરથી શાંતિ મળે છે. મિત્રો, સવારે ભગવાન શિવનું સ્મરણ કરવું પણ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. ખાસ કરીને ઓમ નમઃ શિવાય મંત્ર ખૂબ જ પ્રભાવશાળી છે. ભગવાન શિવના આ મંત્રનો જપ કરવાથી મન શાંત થાય છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને આત્મિક શક્તિ વધે છે. એ જ રીતે સૂર્યદેવનું પણ સ્મરણ કરવું જોઈએ. સૂર્યદેવને પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે. સવારે સૂર્યને નમસ્કાર કરીને આ શ્લોક બોલવો ખૂબ જ લાભદાયક છે. શ્લોક આ રીતના છે: આદિત્ય હૃદયમ પૂર્ણ્યમ સર્વ શત્રુ વિનાશનમ. સૂર્યના દર્શન અને પ્રાર્થનાથી શરીરમાં ઉર્જા આવે છે, આત્મવિશ્વાસ વધે છે અને આરોગ્ય સારું રહે છે. આ ઉપરાંત ઘણા લોકો ગાયત્રી મંત્રનો જપ પણ કરે છે, જે સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક છે. એ છે મિત્રો ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ મંત્રનો જપ કરવાથી બુદ્ધિ તેજ થાય છે, ધ્યાન કેન્દ્રિત થાય છે અને જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે. સવારે શ્લોક બોલવાની સૌથી મોટો ફાયદો એ છે કે તમારા મનને કંટ્રોલમાં રાખે છે. આજના સમયમાં લોકો ઉઠતા જ મોબાઈલ જોવા લાગે છે, જેના કારણે મનમાં ચિંતા, તણાવ અને તુલનાનો ભાવ આવે છે. પરંતુ જો તેની જગ્યાએ ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો દિવસ શાંતિથી શરૂ થાય છે. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખવાની છે કે શ્લોક માત્ર મોઢેથી બોલવાથી ફાયદો નથી, પણ દિલથી
તમારે ભાવના સાથે બોલવો જોઈએ. જો તમે ભાવથી ભગવાનનું સ્મરણ કરશો તો તેનું પરિણામ ચોક્કસ મળશે. મિત્રો, સવારે આ રીતે નિયમ બનાવો. સૌપ્રથમ આંખ ખોલતા જ હાથના દર્શન કરો અને કરાગ્રે વસ્તે લક્ષ્મી બોલો. ત્યારબાદ પૃથ્વી માતાને નમન કરો. ત્યારબાદ ભગવાન શિવ અથવા વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો અને અંતમાં ગાયત્રી મંત્ર અથવા સૂર્યદેવને પ્રાર્થના અવશ્ય કરો. આ સંપૂર્ણ પ્રક્રિયા માત્ર 5 થી 10 મિનિટ લે છે, પરંતુ તેનો પ્રભાવ સમગ્ર દિવસ પર પડે છે. આ આદત તમને શિસ્તબદ્ધ બનાવે છે, મનને સ્થિર રાખે છે અને ધીમે ધીમે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. જે લોકો નિયમિત રીતે સવારે ભગવાનનું સ્મરણ કરે છે તેઓમાં ધૈર્ય, શાંતિ અને આત્મવિશ્વાસ વધુ જોવા મળે છે. અંતમાં મિત્રો, એટલું જ સમજવું જોઈએ કે સવારે કયો શ્લોક બોલવો એથી વધારે સૌથી મહત્વ છે તમારી એના પ્રત્યેની ભાવના. જો તમે શ્રદ્ધાથી ભગવાનને યાદ કરશો તો કોઈ પણ મંત્ર કે શ્લોક તમારા માટે શુભ બની જશે. પરંતુ જો શાસ્ત્ર અનુસાર શ્રેષ્ઠ શરૂઆત કરવી હોય તો કરાગ્રે વસ્તે લક્ષ્મીથી દિવસ શરૂ કરવો એ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ રીતે સવારે ભગવાનના શ્લોક સાથે દિવસની શરૂઆત કરશો તો ધીમે ધીમે જીવનમાં શાંતિ, સુખ અને સફળતા આપોઆપ આવવા લાગશે. તો મિત્રો, આ વિડીયોને મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરો અને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું મિત્રો હવે આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી હરિ વિષ્ણુ, જય લક્ષ્મીમાં, હર હર મહાદેવ, જય શ્રી માં બુદ્ધ ભવાની. ધન્યવાદ. અસ્તુ.